નમસ્કાર ગુજરાતી મિત્રો, સ્વાગત છે આજના તાજા સમાચારની. આજે આપણે વાત કરીશું અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી. મિત્રો, ગુજરાતમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડવાનો છે મિત્રો આજના વિડીયોમાં જાણવાનું છે કે મિત્રો ગુજરાતમાં કયા વિસ્તારમાં વાવાઝોડું આવશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો, તો વિડીયોને છેક સુધી જોજો અને મિત્રો વિડીયો પર ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આજનો વિડીયો આપણે વાત કરવાની છે દ્વારકા, જામનગર, ગાંધીધામ અને જામનગર, જૂનાગઢ, ભાવનગર, તાન, અહેમદાબાદ, વડોદરા અને સુરત, વલસાડ અને નંદબાર અને બારવારની જેવા વિસ્તારમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે. મિત્રો, બોટાદ છે જેવા વિસ્તારમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે. મિત્રો, સૌપ્રથમ મિત્રો વાત કરીએ કે ઉત્તર ગુજરાતમાં. મિત્રો, તો ઉત્તર ગુજરાતમાં આપણે વાત કરવાની છે નાલિયા, ભાડી છે, ગાંધીધામ છે અને રાપુર છે જેવા વિસ્તારમાં પણ મિત્રો આજના વિડીયોમાં વાત કરવાની છે. તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ ઓખા જિલ્લાની. તો મિત્રો ઓખા છે, દ્વારકા છે જેવો વિસ્તારોમાં મિત્રો સખત 2 કલાક વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો, અને ત્યાં વરસાદી સિસ્ટમ વધારેમાં વધારે સક્રિય થશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો, અને જ્યાં 10 વાગ્યા સુધી મોટું તોફાન આવશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો, જ્યાં 10 કલાક સખત વરસાદની સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. મિત્રો, અને મિત્રો વાત કરીએ ભાટિયા છે, દાદરા છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો, દાદરાના છે અને સાલાયા, ખંભાળિયા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો, વાત કરીએ કે માલિયા છે, માલિયાહી જેવા વિસ્તારમાં પણ મિત્રો જોઈ શકો છો ત્યાં લીલું એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે ત્યાં વધારે વરસાદ જોવા મળ્યો છે. મિત્રો, અને વાત કરીએ હવે ખંભા બદરની. મિત્રો, તો દેગોન છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો, વાત કરી કે રાનવાવ છે, પોરબંદર છે અને કેશર છે અને નોટિયાના છે અને જે મિત્રાલા જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો, વાત કરીએ કે નીચેના ભાગમાં. મિત્રો, નીચે ભાગમાં જોઈએ તો તે છે કચ્છ છે જેવા વિસ્તારમાં, માલિયાના છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં છે. મિત્રો, અને માર્ગોલ છે અને ગાડુ છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં છે. મિત્રો, અને ગાડુમાં તો મિત્રો વધારે અને કલાલા છે, વેરાવલ છે અને તીમરી જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં છે. કોડીનાર છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે. મિત્રો, અને જ્યાં વાદળી એલર્ટ વધારેમાં વધારે જાહેર કરવામાં આવી છે. મિત્રો, ઉના છે, દીલું છે અને વનકાપુરા છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં છે. મિત્રો, અને મિત્રો ગીર નેશનલ પાર્ક છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં છે. મિત્રો, અને ત્યાં વાદળી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, અને ત્યાં વધારેમાં વધારે તોફાન આવશે અને વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. મિત્રો, અને ત્યાં 2 કલાક સખત વરસાદ આવશે. મિત્રો, રાજુલા છે, ખંભાત જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં છે. મિત્રો, કુડલા છે, ચાલા છે, જીરા છે, ધારી છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં છે. મિત્રો, કુડલાના છે, ચેલા છે જેવા વિસ્તારમાં મિત્રો 2 કલાક સખત વરસાદ આવશે. મિત્રો, અને અડધી કલાક વરસાદ આવશે. મિત્રો, બગસરા જેવા વિસ્તારમાં મિત્રો અડધી કલાક સખત વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં છે. મિત્રો, અને બીજા મિત્રો છૂટાછવાયા વરસાદ બીજા વિસ્તારમાં જોવા મળશે. લાઠી છે, ચેતાલ છે અને દરબાર છે, જેતપુર છે જે વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો, વાત કરીએ બીજા વિસ્તારની. મિત્રો, તો જસદન છે, બોટાદ છે, ગાંધડા છે જેવો વિસ્તાર, રાજકોટ છે અને કાલવાડ છે જેવો વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં. મિત્રો, વાત કરીએ ભાવનગર જિલ્લાની. મિત્રો, ભાવનગર જિલ્લામાં ખારસોલિયા છે, સોનગઢ છે, પાલીતાણા છે, તળાજા છે અને જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં છે. મિત્રો, જોઈ શકો છો અહીંયા ફૂલ તેજીથી વાવાઝોડું પણ આગળ વધી રહ્યું છે તેવી સંભાવના દર્શાવવામાં છે. મિત્રો, રાણપુર છે, ધંધુકા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં છે. મિત્રો, અને ચોટીલા છે, તાન છે, લીમડી છે અને વાંકાનેર છે, મોરબી છે, સાવડી જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં છે. મિત્રો, ને 8 થી 10 દિવસ ત્યાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. મિત્રો, અમદાવાદ છે, અહેમદાબાદ છે, ધોલકા છે, નલ સરોવર છે, વિરમગામ છે, અહેમદાબાદ છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. મિત્રો, ત્યાં નલ સરોવરમાં તો મોટું તોફાન આવશે તેવી પણ સંભાવના દર્શાવવામાં છે. મિત્રો, અને સખત 2 કલાક વરસાદ આવશે તેવી સંભાવના દર્શાવવામાં છે. મિત્રો, ત્યાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. મિત્રો, હવે વાત કરીએ કે હિંમતનગર છે, પાલનપુર છે જેવો વિસ્તારમાં મિત્રો પણ ધોધમાર વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં છે. મિત્રો, હવે વાત કરીએ કે મિત્રો સુરત જિલ્લાની. તો મિત્રો સુરતમાં પણ એક મોટું તોફાન આવશે. મિત્રો, અને ત્યાં ગુજરાતની અંદર એક સિસ્ટમ પણ સક્રિય થવા જઈ રહી છે. મિત્રો, અને સુરતની અંદર એક મોટું તોફાન આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં છે. મિત્રો, વલસાડ છે, સુરત છે અને ઝાલગોન છે, સેલ છે અને ખાડવા છે જેવો વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં. મિત્રો, ને વાત કરીએ મુંબઈ વિસ્તારની. તો મિત્રો મુંબઈ વિસ્તારમાં પણ એક મોટું તોફાન આવશે. મિત્રો, નાસિક છે, પુણે છે, અહેમદાબાદ છે અને જેવો વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો,
અને મિત્રો વાત કરીએ સાતારાપુર છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે મિત્રો. સાંગલી છે એવા વિસ્તારમાં પણ મોટું તોફાન આવશે તેવી પણ સંભાવના દર્શાવી મિત્રો. અને ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાતથી મિત્રો જોઈ શકો છો વાવાઝોડું ખૂબ જ નજીક છે મિત્રો. 8 થી 10 દિવસની અંદર ગુજરાતમાં પણ એક મોટું તોફાન આવે તેવી પણ સંભાવના દર્શાવી મિત્રો. તલાઈ છે જેવા વિસ્તારમાં મિત્રો અત્યારે વાવાઝોડું છે અને મિત્રો ગુજરાતની 8 થી 10 દિવસમાં મિત્રો ગુજરાતમાં પણ એન્ટ્રી લઈ શકે છે મિત્રો. અને વાત કરીએ હવે ઉત્તર ગુજરાતની મિત્રો લાખી છે, લાખાબાદ છે અને ગુવાર છે જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવ્યો તે પણ સંભાવના દર્શાવી મિત્રો. અને નીલોરા છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તે પણ સંભાવના દર્શાવી મિત્રો. ચેનલ પર લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને મિત્રો વાત કરીએ નાલિયા વિસ્તારની મિત્રો નાલિયા છે અને મુન્દ્રા છે જેવા વિસ્તારમાં મિત્રો જોઈ શકો છો ગાંધડા છે જેવા વિસ્તારમાં પણ એક મોટું તોફાન આવે તે પણ સમુદ્ર મિત્રો. બાચું છે જેવા વિસ્તારમાં રાપર છે જેવા વિસ્તારમાં પણ એક મોટું તોફાન આવે તે પણ સંભાવના દર્શાવાય છે મિત્રો. અને ગુજરાતથી મિત્રો વાત કરીએ તો ખૂબ જ નજીક વાવાઝોડું આવી ગયું છે મિત્રો. અને 8 થી 10 દિવસની અંદર મિત્રો ગુજરાતમાં પણ મોટું તોફાન આવશે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને ત્યાં 100ની ગતિએ વાવાઝોડું પણ આગળ વધી રહ્યું છે મિત્રો. અને હવે વાત કરીએ કે ગુજરાતમાં કયા દિવસે અને કેટલી તારીખે વાવાઝોડું આવશે મિત્રો. તો મિત્રો આ વાત કરીએ 8 થી 10 દિવસની અંદર મિત્રો 15 થી 27 તારીખની અંદર મિત્રો વાવાઝોડું પણ એન્ટ્રી લઈ લે છે મિત્રો. અને નવરાત્રિ એ બગાડશે વાવાઝોડું મિત્રો. તો નવરાત્રિમાં પણ વાવાઝોડું આવી શકે તેવી પણ ખૂબ જ વધારે સંભાવના રહેવાની છે મિત્રો. વાત કરીએ કે 27 તારીખ સુધીમાં તોફાન આવશે મિત્રો. અને મિત્રો સામાન્ય માણસને થશે મોટો તો લાભ. અને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટની આપેલી ભાષણ બાદ જીએસટીમાં રેટનો મોટો કપાત જાહેર કર્યો છે મિત્રો. અને વસ્તુ થશે સસ્તી મિત્રો. આ નિર્ણય માત્ર સામાન્ય લોકોને બેરોજગાર અને ઉપાય વસ્તીને મળશે પરંતુ ખેડૂતોને ફાયદો થશે. અને સરકારના નિર્ણય પ્રમાણે એગ્રીકલ્ચર અને ઇન્ડિકેશન સંબંધિત પ્રોજેક્ટને રાહત આપશે. અને આ નિર્ણય કૃષિ ક્ષેત્રે ઘટશે. અને મિત્રો કારથી લઈને સિમેન્ટ સુધી વસ્તુ થશે સસ્તી મિત્રો. 28% સિમ્બલેમને સમાવિષ્ટ બધી વસ્તુઓને 18% સિમ્બલેમને સમાવેશ નિર્ણય લેવામાં આવ્યો છે. ને આના કારણે કાર, બાઇક લઈને 3 વ્હીલ અને સુધી દરેક વસ્તુમાં સિસ્ટમ વધી ગઈ છે મિત્રો. અને જીએસટી ફ્રી પણ યાદીમાં સામેલ થઈ છે. અને મિત્રો જીએસટી હવે 28%ને બદલે 18% ટેક્સ સ્લેબમાં આવ્યું છે. ને આ ઉપરાંત ઘર બનાવવા પણ લોકોને સસ્તું થશે. ને આના કારણે સિમેન્ટ જીએસટી ઘટાડીને 18% શ્રેણીમાં આવ્યું છે મિત્રો. અને 350 સીસી બાઇક અને ઓટો પાર્ટ્સને પણ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવશે મિત્રો. વાત કરીએ બીજા સમાચારની મિત્રો. બીજા સમાચારમાં આપણે જાણીએ તો આટલા વિસ્તારમાં આવશે મોટું તોફાન મિત્રો. ખેડા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે. અને સાબર નદી કાંઠામાં મિત્રો પાણી પૂર શક્યતાઓ ખૂબ જ વધારે જોવા મળી છે મિત્રો. અને ત્યાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. સાબરમતીમાં 1 લાખ સર્ક્યુલેશનને વધુને પાણી છોડવામાં આવ્યું છે. અને આ સાથે ખેડા આણંદ જિલ્લામાં વરસાદી સિસ્ટમ પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી આણંદ ખેડા જિલ્લામાં અસર કરતી નદીમાં કિનારે રહેતા લોકોને સતર્ક રહેવાની ખૂબ જ સૂચના અપાઈ છે. અને સાથે સાબરમતી નદી પાણીમાં પ્રભાવિત થતાં ગામડાના નીચાણ વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે મિત્રો. અને જેને થકી તેઓ પણ સલામત સ્થળે ખસેડવામાં શક્યતા રહેવાની છે મિત્રો. અને વાત કરીએ હવે બીજા સમાચારની મિત્રો. બીજા સમાચારમાં જાણ્યા પહેલાં ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો આટલા વિસ્તારમાં જાહેર એલર્ટ. ઉપરવાસે ભારતમાં વરસાદને કારણે ઘરોઈ ડેમમાં પાણી આવક વધી છે. અને ધરોઈ ડેમમાં સાબરમતી નદીના ડેમમાં પાણી છોડવાની પ્રક્રિયા શરૂ છે. અને જેને લઈને ઘરોઈ ડેમમાં પણ તંત્ર અમદાવાદમાં, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ અને જિલ્લા તંત્રમાં પણ સંતક ભાગ્યે વાસણો બેરાજ અને પહેલાં જ ખોલી દેવામાં આવ્યો છે. અને અગાઉ પણ નદીના પાણી છોડાતા નથી. અને બંને કાંઠે છલોછલ વહી નદી હતી. અને મિત્રો વાત કરીએ બીજા સમાચારની મિત્રો. બીજા સમાચારમાં આપણે જાણીએ તો ગામડાઓમાં આવ્યું મોટા પૂર મિત્રો. મળતી માહિતી પ્રમાણે સાબરમતી નદીના પાણીમાં પૂરને લઈને તંત્ર મોડ આવી ગયું. અને સાબરમતી નદીને 1 લાખ ક્યુસેક્સની વધુ પણ છોડાય છે. અને જેના કારણે તંત્ર દ્વારા કાંઠા ગામડાઓમાં
એક એલર્ટ કરવામાં આવ્યું છે ને જેને કલેક્ટર અમિત પ્રકાશે યાદવ મોડી રાતે ગામડાને મુલાકાત લીધી હતી અને ગામડાની મિટિંગ યોજી અને નાગરિકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે વ્યવસ્થા કરી હતી અને 22 જેટલા બસો અને ગોઠવી અને નાગરિકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવામાં અને મિત્રો બીજી કામગીરી પણ ધરી હતી. મિત્રો વાત કરીએ હવે બીજા સમાચારની. મિત્રો બીજા સમાચાર આપણે જાણીએ તો મિત્રો ને કરવામાં આવ્યા સ્થળાંતરિત અને માતર તાલુકામાં અસલામી, પાલ્લા, તોલાપુર અને સહિત ગામડાઓમાં પણ સ્થળાંતરિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મિત્રો અને ખેડા તાલુકામાં પણ રસિકપુરા, પથાપુર અને ખગરોડા, ચિત્રાસર અને સહિત ગામડાઓમાં પણ સ્થળાંતરિત કરવામાં હાથ ધરવામાં આવ્યું છે અને માતર તાલુકામાં પણ બરોડા, પાલ્લા અને અરલાલી અને તેબરપુરા જેવા વિસ્તારમાં પણ ગામડાઓમાં સ્થળાંતરિત કરવાની હાથ ધરવામાં આવી છે. હરિયાણા ગુરુકુળ અને ઇમેજ કોલેજ સલેલાલીના ખેડૂત સ્થળાંતરિત કરવામાં આવી છે. મિત્રો અને કલેક્ટર, અધિક કલેક્ટર અને ખેડા પ્રાંત ધારાસભ્ય, મામલતદાર અને TDO સહિત અધિકારીઓએ અસરગ્રસ્ત થતા ગામડાઓમાં મુલાકાત પણ લીધી હતી. વિડીયો સારો આવડ્યો પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતી સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.